શિક્ષણના મહાપર્વ સમાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત વાવ તાલુકાની દ્યાથળી, ભાચલી અને માલસરની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરની ઉપસ્થિતિમાં બાલવાટિકાના 95 અને ધોરણ 1ના 136 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. મંત્રીએ શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસનો પાયો ગણાવી દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ શાળાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી તેમજ એસએમસી સભ્યો સાથે બેઠક યોજી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અગ્રણી ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. મને તો ઉમંગ થાય કે જેણે આ વિસ્તારની અંદર જે જરૂરિયાત હતી એ પ્રથમ તબક્કાની અંદર આપણે તમામ માધ્યમિક શાળાઓ લેવડાવી છે અને એમાંય આપણા વાવ જિલ્લાની અંદર 29 માધ્યમિક શાળાઓ મંજૂર થઈ છે અને એનાથી વધારે તમે મારા પર ભરોસો મૂકી અને મને એક કામ કરવાનો મોકો આપ્યો. એમાં આજે આપણે વાવ વિધાનસભાની અંદર 29 માંથી 15 આપણે માધ્યમિક શાળા લાવી, કારણ કે 50% થી વધારે આખા જિલ્લાની અંદર વાવ જિલ્લા આમ તો આખા ગુજરાતમાં વધારે માધ્યમિક શાળા લાવી હોય તો આપણા વાવ જિલ્લાની અંદર જે મેં લિસ્ટ જોયું અને નામ જોયું કે આપણે આ જગ્યા આપણે માધ્યમિક શાળાઓની જરૂર છે, શિક્ષણની જરૂર છે, તો તરત જ આપણા શિક્ષણ મંત્રી જોડે જઈ અને બેસી જતો અને હું કહેતો આ તો અમારે જોઈશે. તમારા બધા આશીર્વાદ થકી ત્યાં બેસાડો ત્યારે સીએમ સાહેબને પણ કહ્યું અને કેબિનેટ મંત્રી આપણા શિક્ષણ મંત્રીને પણ કહી અને આપણે જરૂરિયાત મુજબની અત્યારે હતી એટલી માધ્યમિક શાળાઓ આપણે મંજૂર કરાવી છે. આ તમારા બધાનો પ્રતાપ છે. તમે જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય અને જે વિશ્વાસ થકી મારે જે કામ કરવાનું હોય એ સાચું કામ હતું શિક્ષણનું. મને પણ શિક્ષણ પ્રત્યે પ્રેમ છે. શિક્ષણની અંદર આપણે આગળ વધશું તો જ આગળ વધી શકીશું. જ્યારે શિક્ષણ થકી આપણી સરકારની અંદર અનેક યોજનાઓ છે. હમણાં જ આપણા અધિકારીશ્રીએ જણાવ્યું નમો લક્ષ્મી, નમો સરસ્વતી, અનેક યોજનાઓ આપણા શિક્ષણ માટે આપેલી સરકારે. ત્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર અને હર્ષભાઈની સરકારને આપણી સરકારે જ્યારે આ યોજનાઓ આપી હોય તો યોજનાનો લાભ પણ તમે બધા લેજો, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે 2047 ની અંદર આપણું ભારત વિકસિત ભારત બને ને આત્મનિર્ભર ભારત બને. એના માટે આપણે બાળકને ભણાવવું પણ પડશે. આપણું બાળક ભણીને આગળ વધશે તો જ જે આપણે મોદી સાહેબે સપનું જોયું છે એમાં સાકાર બનશું. અને અત્યારે શિક્ષણ પણ એક નોર્મલ શિક્ષણ નહીં જોવે. હમણાં જ આપણે અભિયાન ચલાવ્યું, જે લોકો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ હતા એમને ફરીથી આપણે શિક્ષણ અપાવવાનું કામ કર્યું, કારણ કે આપણું બાળક એક ગ્રેજ્યુએશન બાળક હશે તો જ આપણે આગળ વધી શકીશું.